તો જુઓ મિત્રો, આવી કંઈક કેરી પાકી છે. 3 દિવસ થઈ ગયા છે દાબો નાખ્યો એને. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે, પછી વ્લોગ ચાલુ કર્યો છે. આજ તો નાસ્તો કરીને પછી તો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. બરોબર 8 વાગી ગયા છે, ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે નીકળીએ હવે ઓફિસે. નાસ્તો પાણી કરીને થઈ ગયા રેડી. બસ તો નાસ્તામાં બનાવી હતી પૂરી અને શાક. તો ચાલો આપણે નીકળી ઓફિસે. હું કાંઈ જવું છે એવું છે આ હું છું આખે અહીંયા છે ને એમ આલુ પરોઠા ખાતા ખાતા હું સાટો ઉડ્યો તેલનો. હા આલુ પરોઠા ફોકટ નીકળ્યું. માહેની તો રેડી થઈ ગયા નાસ્તો કરી. કામ આવી હે મને નથી ખબર. જોઈ જાય કે નહીં કોમેન્ટ કરજો તમે બધા. તેલનો ડાગો છે આમ કરી જો, આ ઉભી રહે ઝૂમ કરી. આમ ફરી વળતા જો આવો ડાગો પડી ગયો છે આંખ પાસે. જાય કે ન જાય? આ તેલનો ડાગો છે, આને શું કરાય તો હું કહેજો બધા. કોમેન્ટ કરી જાય શું કરવા છે. ડાગો વયો છે, કાળો ડાગો પડી ગયો છે. બરોબર ચાલો હવે હું નીકળું ઓફિસે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો અહીંયા આપણી ગાડી પડી છે પાર્કિંગમાં. નાનું મોટું પાર્કિંગ છે અમારે સોસાયટીમાં. વાહ હવે વાહ, મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. ભૂલી ગયો છું ઓફિસે. વળી બેહવું પડશે કેમ કે હીરા કાલ છે ને પૂરા થઈ ગયા હતા. તો આજ હવે શેઠ આવે, શેઠનો છોકરો, પછી આપણે હીરા મસ્ત ઘડીક બેસી ગઈ એસીમાં. અત્યારે બહાર બહુ તડકો છે એટલે ગરમ ગરમ આમ ભરાળ આવે. ઘડીક એસી બેસી. તો મિત્રો વાગી જશે બપોરના 12:30 ને આપણે આવી ગયો છું ઘરે જમવા. અહીંયા મમ્મી બનાવે છે જમવાનું. શું બનાવો મમ્મી? શાક. થોડુંક પાણી બોલાય જલ્દી, નિરાતે બોલે. ઓકે, ચણાનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, રોટલી બનાવે છે ગરમા ગરમ. અને હું છે ને ભાઈ આવ્યો છું હવા બારે, કેમ કે થોડોક વહેલો ભાઈ આવ્યો. હીરા છે ને અર્જન્ટના હાલતા હતા, વાહ ચાલતા હતા એવું હતું. હીરા મપાતા હતા ને માપતા જવાના એવું બધું પ્લાનિંગ થતું જાય એમ. તો વહેલા ભાઈ આવ્યા કાં માહીની ઘરે છે. ને હર્ષિલાલ છે ને આપણે ઓલા સગડી મશીન આવે ને એમાં શીખવા જતો, સીટું કાપવાનું એમ સગડી મશીનમાં નહીં. તો એમાં શીખવામાં બેસેલો છે, પછી જગ્યામાં આવે બેહાર દેવાનો છે અહીંયા. બરોબર, બાકી બહાર જોઉં 12:30 ટાઈમ થઈ ગયો હોય ને તડકો છે. આમાં બોલ તો ખરી બ્લોગમાં કંઈક. કાંઈ નહીં બોલું. અહીંયા આ બધા ફોન ઘૂમડે છે અને હાથી ખૂતો છે. અને મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલી. કેરી પાકી કે નહીં? નગર કોણે જોઈ છે પહેલાં? હું વારે ઘડી બધા ખોલા ખોલ કરતા હોય ને એટલે જોઈ લેવી આપણે પાકી કે નહીં. 3 દિવસ તો થઈ ગયા છે. ડુંગળી હા થઈ હોય એમની. સમજો કઈ મામા કાંઈ દેખાતું નથી. હા હવે દેખાણું. તો જુઓ મિત્રો, આવી કંઈક કેરી પાકી છે. 3 દિવસ થઈ ગયા છે દાબો નાખ્યો એને. હે હા જો પાકવા આ પાકી ગઈ છે આમ તો. કાલે સાંજે પાછો એક આ કોથળો નાખ્યો સમજો. યા ઓલ પાઈ ગયા ઘરમાં આગળ આવશે બાકી એને પણ જો કેમ પણ હે હા જો ને થાવા મણી હવે 2 દી વધી 2 દી કાઢ લે, લઈ લે એક દી કાઢ. હા આવડ્યા એને પણ નથી. ક્યાં કઠણ પોસી છે? આવડ્યા જો આ જો આ પાકી ગઈ છે. પણ હવે ચાલો તો અહીં જમવાનું રેડી થઈ ગયું છે. બરોબર જમી લેવી પછી આપણે પપ્પા આવે એટલે. ઓકે મિત્રો, તો હા મસ્ત મજાનું જમી લીધું છે ને લાંબો થઈ ગયો છું, ઘેટે લઈ ગયો છું. બરોબર જો અહીંયા બધા જમી લીધું બધા છે હજી. અહીંયા જે વાળવા સોળવાનું બધું બાકી છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને હવે આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જાગી ગયા છીએ, મોટું બધું ધોઈ લીધું, થોડી સુઈ ગયા હતા. અને મમ્મી બનાવે છે શા, કેમ કે હે અત્યારે શા બનાવે છે કેમ કે પપ્પાને જવાનું હોય શા પીને એને છે ને બંધાણ શા પીને જવાનું.
ના તો માહી નરસિલ ને કુલદીપ ને હાર્દિક શાયરી હજી કૂતા છે. ઓકે મિત્રો, તો ઓફિસેથી વહી આવો છું ઘરે. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો ને જમવાનું બનાવવાનું ચાલુ છે. રોટલા ને એવું તો થઈ જાય પછી જમી લેવી. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. છોળીનું શાક અને રોટલા અને છાશ. તો ચાલો જમી લેવી. તો મિત્રો આપણે છે ને મસ્ત જમી લીધું છે અને પપ્પા મમ્મી ને માહી હર્ષિલ બધા ગયા છે વૃષ્ટિના ઘરે બેહવા આંટો મારવા. બરોબર, હર્ષિલને આવ્યા છે એટલે આપણે કાંઈ ગયા નથી. કેમ કે આપણે હું દર વખતે જવાનું હોય એમ. બરોબર ને મિત્રો, આપણે તો આમ આડે દિવસે ગમે ત્યાં જતા હોય વારા ઘડી અઠવાડિયામાં 2-3 વાર. એટલે રવિવારે પણ ક્યારેક ક્યારેક ભેગા હોય તો પછી વારા ઘડીએ નથી જવાનું. અત્યારે આપણે ઘડી કાંઈ ઘરે જઈએ પછી બહાર જઈએ તો ઠીક છે. બાકી બ્લોગ આપણે હવે કન્ટિન્યુ કરીએ. થોડાક દિવસ હવે કન્ટિન્યુ થઈ ગયા છે એવા બ્લોગમાં. તમને બધાને ખબર છે જે આપણા 1.5 મહિનાથી આપણે કન્ટિન્યુ જોડાયેલા છે. ડેઇલી બ્લોગ જોયો છે બધાને ખબર છે. આપણે ડેઇલી બ્લોગ ચાલુ કર્યા છે હવે એટલે 1.5 મહિનાથી એમ. તો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈ. બરોબર, આપણે વોચ ટાઈમને બધું પૂરું કરવાનું છે. તમતાર નિરાશે ભલે નિરાશા થાય તો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે. બરોબર, અત્યારે ઘરે છું ઉપરની બધા જાય બે હવા થોડીક ગેમ એવું કંઈક રમવું. પછી બહાર જવું તો તમને કન્ટિન્યુ આગળ બનાવ્યો એટલે ખબર પડી જાય. નકર પછી તો પૂરું જોઈને ચાલો તો ઘડીક ગેમ રમી. ઘરે કોઈ નથી એમ તો બધા આવી ગયા. ઘર ખાલી થઈ ગયું ઘડીક માટે. મિત્રો સિંગ ભજન પડીકું પડ્યું હતું, ખાવાનું ચાલુ કરી દીધું. ઓકે ગાઈસ, તો હવે આપણે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. બરોબર, પપ્પાની હજી કોઈ આવવા નથી તો આપણે હવે સુઈ જઈએ. બ્લોગ એડિટ કરી નાખ્યું. બ્લોગ તમને કેવું લાગ્યું જરૂરથી કહી દેજો. અને આ બ્લોગ આપણે અહીં સુધી રાખશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સરસ મજાનો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને કોમેન્ટમાં તમારે જે કહેવું હોય એ કહી દેજો. આપણે કોમેન્ટમાં વાતચીત કરતા રહેવું. બરોબર, તો ચાલો મળીએ પછી કાલે નવા બ્લોગમાં.